નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કાનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ છે એની થિયરીનો અભ્યાસ કરીશું સૌપ્રથમ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપ ax વર્ગ bx c 0 જ્યાં a b c belongs to r અને a is not equal to 0 એટલે કે અહીંયા a b c છે એ વાસ્તવિક સંખ્યાઓ છે અને અહીંયા જે x વર્ગ નો સહગુણક છે 0 નથી દાખલા તરીકે 2x વર્ગ 5x 3 0 આ એક દ્વિઘાત સમીકરણ છે અહીંયા જે ચલની જે ઘાત છે 2 જ હોવી જોઈએ 2 થી ઓછી પણ નહીં અને 2 થી વધારે પણ નહીં તો એવી જે ઘાતવાળું સમીકરણ છે એને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે અહીંયા x વર્ગ નો સહગુણક a 2 છે અહીંયા x નો સહગુણક b 5 છે અને અચળ પદ c 3 છે તો આ થયો આપણો દ્વિઘાત સમીકરણ હવે દ્વિઘાત સમીકરણ છે એનું થોડું પ્રાસ્તાવિક જોઈ લઈએ કે દ્વિઘાત સમીકરણ છે એનો કઈ રીતે ધીમે ધીમે વિકાસ થયો વાસ્તવિક જીવન સંબંધી ઘણા બધા પ્રશ્નોમાં દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થાય છે આપણે સ્વાધ્યાયની અંદર અને ઉદાહરણના દાખલા લઈશું એની અંદર આપણા વાસ્તવિક જીવનમાં દ્વિઘાત સમીકરણ કઈ રીતનું ઉપયોગી છે એના વિશે ચર્ચા કરીશું ઘણા લોકો માને છે કે સૌપ્રથમ બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો હતો એવું માનવામાં આવે છે કે બેબીલોન વાસીઓ જે હતા એમણે દ્વિઘાત સમીકરણ જે છે એનો ઉકેલ મેળવ્યો હતો ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી હતી આગળ વાત કરીએ તો અહીંયા ગ્રીક ગણિતશાસ્ત્રી જેનું નામ યુક્લિડ છે તો એમને ઉકેલ શોધવા માટેની રીત વિકસાવી હતી સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણ ઉકેલવાનું શ્રેય મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીઓને જાય છે આપણા ભારત દેશના જે ગણિતશાસ્ત્રીઓ છે એમણે પણ આ દ્વિઘાત સમીકરણ વિકાસની અંદર ખૂબ ફાળો આપ્યો છે એમાં કેટલાક અહીંયા જોઈએ તો વાસ્તવમાં બ્રહ્મગુપ્તે ax વર્ગ bx c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું ઈસવીસન 598 થી 665 ની અંદર આપણા ગણિતશાસ્ત્રી થઈ ગયા એમણે આ જે સમીકરણ છે ax વર્ગ bx c આના વિશે એમણે સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું બરાબર આ નામ ખાસ યાદ રાખજો બરાબર છે હેતુલક્ષની અંદર આપણને આમાંથી ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે શ્રીધર આચાર્ય દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્તાવિત કર્યું તેનો ઉલ્લેખ ભાસ્કર 2 માં કરેલ છે શ્રીધર આચાર્ય નામના આપણા એક ગણિતશાસ્ત્રી થઈ ગયા ભારતીય ગણિતશાસ્ત્રી એમણે સરસ મજાનું આવું એક સૂત્ર આપ્યું છે આ સૂત્રને દ્વિઘાત સૂત્ર પણ કહેવામાં આવે છે અને શ્રીધર આચાર્ય સૂત્ર પણ કહેવામાં આવે છે તો આપણા આગલા સ્વાધ્યાયની અંદર આ સૂત્રના આધારે આપણે દાખલા પણ ગણવાના છે અને આપણે થિયરીની અંદર સૂત્ર કઈ રીતે મેળવી શકાય એના વિશે પણ હું તમને સમજાવવાનો છું હાલ આ સૂત્ર યાદ રાખી લો હેતુલક્ષની અંદર આ સૂત્ર પૂછાય તો તમને એવો પ્રશ્ન પૂછાય કે દ્વિઘાત સૂત્ર લખો અથવા તો શ્રીધર આચાર્ય સૂત્ર જણાવો બરાબર વિકલ્પની અંદર ખાલી જગ્યાની અંદર આ તમને આપેલું હોય તો આ સૂત્ર છે તૈયાર કરેલું છે સીધો તમે ફટાક કરતો જવાબ આપી શકશો x b ± વર્ગમૂળ b² - 4ac છેદમાં 2a બરાબર તો આ સૂત્ર છે ને તૈયાર કરી દેવામાં આધારે આપણે દાખલા પણ ગણવાના છે કઈ રીતે મેળવવાનો છે હું તમને થિયરી અંદર સમજાવું છું હમણાં એક અરબ ગણિતશાસ્ત્રી અલ-ખ્વારિઝમીએ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો ઈસવીસન 800 ની અંદર આ ગણિતશાસ્ત્રી થઈ ગયા જે એક અરબ ગણિતશાસ્ત્રી છે એમનું નામ છે અલ-ખ્વારિઝમી બરાબર તો એમણે પણ દ્વિઘાત સમીકરણ છે નો અભ્યાસ કરેલો છે અને છેલ્લે અબ્રાહમ બાર હિયાહાનાસીએ યુરોપમાં ઈસવીસન 1145 માં તેણે લખેલ પુસ્તક લાઇબેર ઇમ્બેડોરમમાં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણનો પૂર્ણ ઉકેલ આપ્યા અહીંયા અબ્રાહમ બાર હિયાહાનાસી આ ખાસ નામ જો અબ્રાહમ બાર હિયાહાનાસીએ જે યુરોપ દેશના છે અને ઈસવીસન 1145 માં તેમણે એક પુસ્તક લખેલું છે જેનું નામ છે લાઇબેર ઇમ્બેડોરમ એની અંદર પણ એમને જે સમીકરણ છે એનો પૂર્ણ ઉકેલ આપ્યો છે દ્વિઘાત સમીકરણ એટલે કે શ્રીધરાચાર્ય સૂત્ર મેળવવું ખૂબ સરળ છે ધ્યાન આપજો પૂરેપૂરું
સૌપ્રથમ આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે લખી દેવાનું છે ax વર્ગ bx c બરાબર 0. આપણો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે સૌપ્રથમ આની અંદર શું કરવાનું કે આ જે ત્રણે ત્રણ પદ છે એને આપણે 4a વડે ગુણી દઈશું બરાબર ની બંને બાજુ 4a વડે ગુણશું. અહીંયા લખીએ બંને બાજુ 4a is not equal to 0 વડે ગુણતા પહેલા પદને 4a વડે ગુણીએ તો 4 અને a ગુણ્યા a એટલે આપણને અહીંયા a વર્ગ મળશે x વર્ગ પ્લસ બીજા પદને 4a વડે ગુણીએ એટલે 4abx મળશે પ્લસ ત્રીજા પદને 4a વડે ગુણીએ તો 4ac મળશે. હવે આની અંદર એક કામ કરીએ પ્લસ 4ac છે ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો ડાબી બાજુ આપણને 4a વર્ગ x વર્ગ પ્લસ 4abx મળશે એટલે રહેશે. આ પ્લસ 4ac જમણી બાજુ જશે એટલે માઈનસ 4ac થશે. હવે જો આટલે આવતા ફરી પાછા બંને બાજુ b વર્ગ ઉમેરીશું બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ b વર્ગ ઉમેરીશું. બંને બાજુ b વર્ગ ઉમેરતા અહીંયા પહેલા બે પદ છે જેમ સેમ નામ લખી દઈએ 4a વર્ગ x વર્ગ પ્લસ 4abx. હવે બરાબરની ડાબી બાજુ b વર્ગ ઉમેરી દો બરાબરની જમણી બાજુ પણ b વર્ગ ઉમેરી દો માઈનસ 4ac હતા બરાબર છે. હવે અહીંયા આયા પછી આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે a b નો વર્ગ બરાબર a વર્ગ 2ab વત્તા b નો વર્ગ આવો આપણો આ નિત્યસમ છે. હવે આ નિત્યસમનો આ જે થયું છે આ વિસ્તરણ થયું છે ડાબી બાજુથી આપણે જમણી બાજુ જઈએ અને વિસ્તરણ કહેવાય અને જમણી બાજુથી આમ ડાબી બાજુ જઈએ અને અવયવીકરણ કહેવાય. તો અહીંયા આપણે ડાબી બાજુ જઈએ તો a વર્ગ છે નો વર્ગ દૂર કરીને a મેળવ્યા છે બીજા પદ આગળ માઈનસ એટલે ચિહ્ન માઈનસ આવ્યું છે અહીંયા b વર્ગ છે નો વર્ગ દૂર કર્યો એટલે b આવે કૌંસની બહાર વર્ગ. જો અહીંયા ધ્યાન આપો હવે તો તેથી 4a વર્ગ x વર્ગ છે કોનો વર્ગ છે તો અહીંયા 2ax 4a વર્ગ x વર્ગ છે 2ax નો વર્ગ છે. હવે અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ આપણે મૂકી દઈશું અને અહીંયા b વર્ગ છે એનો વર્ગ દૂર કરી સીધા જ અહીંયા b લખી દેવાના કૌંસની બહાર વર્ગ બરાબર જમણી બાજુ b વર્ગ માઈનસ 4ac છે. હવે શું કરવાનું છે બંને બાજુ વર્ગમૂળ લેવાનું છે બરાબર એટલે અહીંયા વર્ગ આપણે દૂર કરવાના છે તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આ બે છે અહીંથી દૂર થશે એટલે આપણને અહીંયા મળી જશે 2ax b બરાબર. હવે જો જમણી બાજુ જે છે આ સંખ્યાનું વર્ગમૂળ છે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે તો અહીંયા પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b વર્ગ માઈનસ 4ac. હવે સૌપ્રથમ પ્લસ b છે અને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો આપણને 2ax બરાબર પ્લસ b જમણી બાજુ જાય એટલે માઈનસ b થાય પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac. હવે જો હવે અહીંયા જે x નો સહગુણક 2a જે છે આને ભાગાકારમાં સોરી ગુણાકારમાં છે ક્યાં જશે ભાગાકારમાં જશે x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં આવશે 2a. તો અહીંયા જે આપણને x બરાબર જે મળ્યા છે માઈનસ b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a આ જે છે એને જ દ્વિઘાત સમીકરણ કહેવાય છે
અથવા તો આને શ્રીધરાચાર્ય સૂત્ર કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વર્ગમૂળ આપણને જે સંખ્યા મળે છે વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac આને વિવેચક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિવેચક. તરત જ આના વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવી અને બીજું સ્વરૂપ પણ આપણે હવે શીખવું છે. વિવેચક દ્વિઘાત સમીકરણ ax વર્ગ bx c 0 માટે b2 4ac ની કિંમતને વિવેચક કહેવામાં આવે છે. અહીંયા b વર્ગ ઓછા 4ac છે તેને વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. b વર્ગ ઓછા 4ac ને સંકેત કેપિટલ D વડે પણ દર્શાવાય છે. અહીંયા ક્યારેક આપણે b વર્ગ ઓછા 4ac છે એની જગ્યાએ d લખવો હોય તો પણ લખી શકાય. b વર્ગ ઓછા 4ac ની કિંમત એ આપેલ સમીકરણના બીજ વાસ્તવિક છે કે નહીં તે નક્કી કરે છે. એટલે સમીકરણનો જે ઉકેલ છે તો બીજ છે એ કયા પ્રકારનો છે એ આપણને આ જે b વર્ગ ઓછા 4ac ની કિંમત છે ને એના ઉપરથી પહેલથી ખબર પડી જાય. એ બીજના સ્વરૂપની આપણે ચર્ચા કરીએ તો અહીંયા b વર્ગ ઓછા 4ac જે છે એની કિંમત ધન હોય તો બીજનો પ્રકાર કેવો હોય, ઉકેલનો પ્રકાર કેવો હોય તો એ વાસ્તવિક અને ભિન્ન હોય. જો વિવેચકની કિંમત શૂન્ય હોય તો અહીંયા બીજનો પ્રકાર વાસ્તવિક અને કેવો હોય, સમાન હોય. અને જો વિવેચકની કિંમત ઋણ હોય તો વાસ્તવિક બીજ મળે નહીં. આપણે ટૂંકમાં વાત કરવી હોય તો જો આપણને d છે ગ્રેટર ધેન 0 મળે તો એના બીજ વાસ્તવિક અને ભિન્ન હોય. જો d બરાબર 0 મળે તો એના બીજ વાસ્તવિક અને સમાન હોય અને d લેસ ધેન 0 મળે તો આપણને બીજ મળે નહીં. સ્વાધ્યાયની અંદર આના દાખલા જે છે લઈ અને આ વિશે હું તમને વધારે માહિતી આપીશ. કારણ કે દાખલા લેવાથી તમને વધારે ખબર પડશે. આપણે સ્વાધ્યાયમાં શીખશું એટલે ત્યાં આપણને વધારે પાકું થશે. હવે નોંધ, જો a b અને c સમય સંખ્યાઓ હોય તથા b વર્ગ ઓછા 4ac ની કિંમત ધન અને પૂર્ણ વર્ગ હોય તો સમીકરણના બીજ સમય અને ભિન્ન મળે. ખાસ સમજો કે આ બીજ સમય અને ભિન્ન ક્યારે હોય તો સમય એટલે તમને ખબર કે જેને આપણે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ એવી જે સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, બધી જ પૂર્ણ સંખ્યાઓ, બધી પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંકો એમાં ધન અને ઋણ બંને આવી જાય તો એવી જે સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહેવામાં. દાખલા તરીકે 5 સપ્તમાંશ જ્યારે આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ તો આને સમય સંખ્યા કહેવાય. તો આવી સમય સંખ્યા ક્યારે મળે તો ખાસ સમજો જે આપણે b વર્ગ ઓછા 4ac મેળવીએ છીએ b વર્ગ ઓછા 4ac બરાબર એ જે સંખ્યા છે ધન હોય સાથે સાથે પૂર્ણ વર્ગ. ધારો કે આપણે અહીંયા 25 લઈએ તો 25 જે સંખ્યા છે પૂર્ણ વર્ગ છે જેનું વર્ગમૂળ નીકળે તો આવી વર્ગમૂળ નીકળે એવી સંખ્યા જો આપણને મળે ને તો એના બીજ જે છે સમય અને ભિન્ન હોય. ખાસ કરીને શબ્દ સમય એ બીજ કેવા હોય, સમય હોય. જુદા જુદા હોય પણ સમય હોય. નંબર 2, જો a b અને c સમય સંખ્યાઓ હોય તથા b વર્ગ ઓછા 4ac ની કિંમત ધન હોય પરંતુ પૂર્ણ વર્ગ ન હોય તો સમીકરણના બીજ અસમય અને ભિન્ન મળે. બરાબર છે. જો અહીંયા ધારો કે b વર્ગ ઓછા 4ac બરાબર આપણને ધારો કે 13 મળ્યા છે તો 13 નું વર્ગમૂળ નીકળે નહીં. બરાબર છે. નીકળે તો અસમય સંખ્યા વર્ગમૂળમાં 13. બરાબર છે. તો 13 જે છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો એવા સમય જેના બીજ છે કેવા મળશે, અસમય મળશે. અસમય એટલે કેવા મળે, ધારો કે અંશમાં વર્ગમૂળ 13 છેદમાં 5 અથવા તો અંશમાં 2 હોય તો છેદમાં વર્ગમૂળ 3 હોય. બરાબર છે. આવી અસમય સંખ્યાને આપણે સમજીએ છીએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે સરવાળાનો સંબંધ હોય, બાદબાકીનો સંબંધ હોય તો એ બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ જ કહેવાય. ધારો કે 2 વર્ગમૂળ 3 છે, 2 ઓછા વર્ગમૂળ 3 છે, 2 ગુણ્યા વર્ગમૂળ 3 છે, 2 ભાગ્યા અહીંયા લખેલું છે 2 ભાગ્યા વર્ગમૂળ 3 છે. તો આવી જે સંખ્યાઓ છે એને અસમય સંખ્યાઓ કહેવામાં આવતી હોય છે. છેલ્લે જો b વર્ગ ઓછા 4ac બરાબર 0 હોય તો સમીકરણના બીજ સમાન મળે અને દરેક બીજની કિંમત -b છેદમાં 2a હોય. બંને બીજ સમાન હોય અને એની કિંમત ફિક્સ જ હોય. બંને બીજ -b ભાગ્યા 2a સ્વરૂપના જ હોય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણા ચેપ્ટરની થિયરી. હવે આપણે એક એક સ્વાધ્યાયના દાખલા ગણવાનો પ્રયત્ન
કરીશું. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.